leadings to proceeding, guide us to thy perfect light. Frankincense to offer have I, incense on the deity night. Prayer and praising, all men raising, worship Him, God on high. Oh, star of wonder, star of night, star with royal beauty bright, westward leadings to proceeding, guide us to thy perfect light. પ્રભુ ઈસુ ખ્રિસ્તના નામમાં આપ સર્વને આજે આ ઓનલાઈન બાઇબલ સ્ટડીમાં આભાર માનતા આવકાર કરું છું. આશાને પ્રાર્થના છે કે આજની આ ઓનલાઈન બાઇબલ અભ્યાસ આપ સર્વને માટે પ્રભુ આશીર્વાદિત કરે. મારા પર વિશ્વાસ મૂકીને આજની આ સ્ટડીની તક આપી ખાસ માન્ય બિશપ સાહેબનો, તમામ અધિકારીગણનો હું આભાર માનું છું. આવો આપણે પ્રાર્થનામાં જોડાઈએ, પ્રાર્થના કરીએ અને આજની ઓનલાઈન બાઇબલ સ્ટડીને આપણે શરૂઆત કરવા માંગીએ છીએ. પ્રભુની સહાય માંગીએ, પ્રભુની મદદ માંગીએ. પ્રાર્થનામાં જોડાઈએ, પ્રાર્થના કરીએ. જીવનના પ્રભુ, આભાર માનીએ છીએ દિવસભરની સંભાળ, સહાય, કાળજી અને વિશ્વાસુપણાને માટે, તમારી કૃપા, દયા, ભલાઈને માટે અમે પ્રભુ આભાર માનીએ છીએ. ને આભાર માનતા આજે ફરીથી આ ધરતી સંધ્યે રાત્રિની શરૂઆતે ગુજરાત ડાયોસીસ આયોજિત ઓનલાઈન બાઇબલ સ્ટડીમાં અમે તમારી હજુરમાં નમ્યા છે. થોડોક સમય તમારા વચનની આસપાસ અમે અમારા જીવનોને તપાસવા માંગીએ છીએ. તમારી સાથેના સંબંધમાં ફરીથી અમે દ્રઢ થવા માંગીએ છીએ. તમારા તરફથી મળતી પાપની માફીનો અનુભવ પ્રાપ્ત કરવા માંગીએ છીએ. તમારા વચનમાં રહેલો આશીર્વાદ પ્રાપ્ત કરવા માંગીએ છીએ. અને તમારી સાથેની સંગતમાં રહીને અમે જ્યાં છે ત્યાં તમારી મંડળીના માટે પ્રભુ ઉપયોગી પાત્ર બની રહેવા માંગીએ છીએ. ત્યારે આ સમયને પ્રભુ તમે આશીર્વાદિત કરજો. અને પ્રભુ ઓનલાઈન બાઇબલ અભ્યાસનો આ સમય અમારા માટે, અમારા કુટુંબને માટે, અમારી મંડળીના માટે પ્રભુ આશીષનો સમય બને, આત્મા તપાસ કરવાનો સમય બને, તમારી સાનિધ્યમાં આવવાનો સમય બને, તમને સોંપાવવાનો સમય બને અને પ્રભુ ફરી તમારા વચનોમાં દ્રઢ થવાનો સમય બને એવી કૃપા થવા દેજો. પ્રભુ અમારા પાપને એમને ક્ષમા કરજો. તમારી સાથેના સંબંધમાં તમે અમને પૂર્ણ સ્થાપિત કરતા આગળ વધારજો કે જેથી કહીને તમારા તરફથી મળેલા ઉપકારો અને આશીર્વાદોને અમે યાદ કરતા, આભાર માનતા અમારા જીવનોને આગળ વધારી શકીએ એવી કૃપા થવા દેજો. ફરીથી આભાર માનતા આજના દિવસની પ્રેમભરી સંભાળ, સહાય, કાળજીને માટે રાત્રિની આ ઓનલાઈન બાઇબલ અભ્યાસમાં સામેલ થવાની તક તમે અમને આપી ધન્યવાદ આપતા અમારા જીવનોને તમારા હાથોમાં સોંપતા અંતની પ્રાર્થના અમારા ઉદ્ધાર કરતા પ્રભુ ઈસુ ખ્રિસ્તને લીધે સાંભળી અમારો સ્વીકાર કરો. આમેન, આમેન. સમય ખાસ પ્રભુનો આભાર માનતા પ્રભુના પવિત્ર વચનમાંથી આપણે વાંચન કરવા માંગીએ છીએ. નવા કરાર તરફ લૂકની લખેલી સુવાર્તા તેનો 5મો અધ્યાય અને તેની 1 થી 11 કલમ વાંચવા માંગીએ છીએ. લૂકની લખેલી સુવાર્તા 5, 1 થી 11 કલમ. ત્યાં પ્રભુનું વચન આ પ્રમાણે કહે છે કે હવે ઘણા લોકો તેના પર પડાપડી કરીને દેવની વાત સાંભળતા હતા. ત્યારે તે ગન્નેસરતના સરોવરને કાંઠે ઊભો રહ્યો હતો. તેને સરોવરને કાંઠે લાંગડેલી 2 હોડી દીઠી, પણ માછીઓ તે પરથી ઉતરીને જાળો ધોતા હતા. તે હોડીઓમાંની એક સિમોનની હતી. તેના પર તે ચડ્યો ને તેને
કાંઠેથી થોડે દૂર હંકારવાનો કહ્યું. તેને તેમાં બેસીને લોકોને બોધ કર્યો. બોધ કરી રહ્યા પછી તેને સિમોનને કહ્યું કે ઊંડા પાણીમાં હંકારીને માછલા પકડવા સારો તમારી જાળો નાખો. સિમોન તેને ઉત્તર આપ્યો કે સ્વામી, અમે આખી રાત મહેનત કરી પણ કશું પકડાયું નહીં, તો પણ તારા કયાથી હું જાળ નાખીશ. એમ કર્યા પછી તેઓએ માછલાનો મોટો જથ્થો ઘેરી લીધો, એટલે સુધી કે તેઓની જાળ ફાટવા લાગી. તેઓના ભાગ્યા બીજી હોડીમાં હતા. તેઓએ ઇશારો કર્યો કે તેઓ આવીને તેઓને સહાય કરે. તેઓએ આવીને બંને હોડીઓને એવી ભરી કે તેઓ ડૂબવા લાગી. તે જોઈને સિમોન પિત્તર ઈસુના પગ આગળ પડીને કહ્યું કે હો પ્રભુ, મારી પાસેથી જા, કેમ કે હું પાપી માણસ છું. કેમ કે માછલાનો જે જથ્થો પકડાયો હતો તેથી તે તથા તેના સર્વ સાથીઓ અચરજ થયા. જબદીના દીકરા યાકૂબ તથા યોહાન, જેઓ સિમોનના ભાગ્ય હતા, તેઓને પણ અચંબો લાગ્યો. ઈસુએ સિમોનને કહ્યું કે બીમાં, હવેથી તો માણસોનો પકડનાર થશે. હોડીઓને કાંઠે લાવ્યા પછી તેઓ બધું મૂકીને તેની પાછળ ચાલ્યા. આ પ્રભુનું પવિત્ર વચન છે. પ્રભુ તેના વાંચેલા વચન પર ખાસ તેની આશીષ આપો. આમેન. સમય વચન તરફ આપણે જઈએ. પ્રભુના વચનની આપણે અભ્યાસ કરીએ એ પહેલાં આવો આપણે પ્રભુની સહાય માંગીએ, પ્રભુની દોરવણી માંગીએ અને પ્રભુના આત્માના સામર્થ્યના અનુભવમાં ફરી આપણા જીવનોને આપણે લઈ જઈએ. પ્રાર્થનામાં જોડાઈ પ્રાર્થના કરીએ. જીવનના પ્રભુ, વચનો તમારા છે, મર્મ તમારા છે ને અમે તમારા બાળકો છે. વચન જેવું છે તેવું સ્વીકારવા, આધીન થવા અને વચનના પ્રભુને સોંપાવા. પ્રભુ તમારી કૃપા આપો. ફરીથી પ્રભુ તમે બોલો, અમે સાંભળીએ અને તમારી આશીષથી અમે વિસ્તૃત થઈએ એવી કૃપા ચાહતા અમારી અંતરની પ્રાર્થના અમારો ઉદ્ધાર કરતા પ્રભુ ઈસુ ખ્રિસ્ત લીધે સાંભળી અમારો સ્વીકાર કરો. આમેન. આમેન. સમય ખાસ ઈશ્વર પિતાનો આભાર માનતા આજની આ ઓનલાઈન બાઇબલ અભ્યાસમાં આપ સર્વનો આભાર માનતા આવકાર કરું છું. મારા પર વિશ્વાસ મૂકીને જે જવાબદારી મને સોંપવામાં આવી, માન્ય બિશપ સાહેબનો હૃદયથી હું આભાર માનું છું. લુકની લખેલી સુવાર્તા 5મો અધ્યાય અને 1-11 કલમ. ઘણી બધી વખત આ પેસેજ, આ પેરેગ્રાફ વાંચ્યો છે. ઘણી બધી વખત એમાંથી પ્રભુના વચનો દ્વારા ઉત્તેજન પ્રાપ્ત કર્યું છે અને ઘણી બધી વખત પ્રભુએ આ વચનમાંથી મને તમને આશીર્વાદ પણ આપ્યો છે. પણ આજે ફરીથી એક નવા એંગલમાં આપણે અભ્યાસ કરવા માંગીએ છીએ. મુલાકાત લેનાર ઈસુ. મુલાકાત લેનાર ઈસુ. શું ઈશ્વર મારી મુલાકાત લે? પ્રશ્ન થાય, ઈશ્વર મારી મુલાકાત લે? ચોક્કસ, ખરેખર તે મારી મુલાકાત લે. કેમ કે ગીતશાસ્ત્ર 8મો અધ્યાયને તેની 4થી કલમમાં લખ્યું છે કે માણસ તે કોણ કે તો તેની મુલાકાત લે, અને મનુષ્ય પુત્ર તે કોણ કે તે તેનું સ્મરણ કરે. તે મારું સ્મરણ કરનાર, મારી મુલાકાત લેનાર, મારી સાથે રહેનાર, મને પડખે રહીને મને પ્રોત્સાહન આપનાર એવા પ્રભુના હું ને તમે બાળકો છે. અને તેથી કરીને કોઈક એમ કહ્યું છે કે મહાન કાર્યને માટે ઈશ્વર મહાન માણસોને નહીં પણ સમર્પિત વ્યક્તિઓનો ઉપયોગ કરે છે અને મહાન કાર્યો કરાવે છે. આજનો ટોપિક જો બરાબર ધ્યાનથી તમે જુઓ, વર્ષોથી વાંચતા આવેલો એ સમુદ્રનો જાણકાર, નિયમિત માછલા પકડનાર વ્યક્તિ, નિયમિત કયા સમયે કઈ જગ્યાથી માછલાનો જથ્થો મળી રહેશે એ બધું જ જાણનાર વ્યક્તિ. અને પાલેસ્તાનના ઉત્તરે આવેલો આ સરોવર, તેને ગાલિલના સરોવર તરીકે પણ ઓળખાય. પણ આત્મિક સત્ય અને આત્મિક બોધપાઠ જે જોવા મળે છે તે આ છે કે આપણા કામમાં કે આપણા કામના સ્થળે પ્રભુ આપણી મુલાકાત લે છે, અથવા તો પ્રભુ મને મળે છે. આ પહેલો સત્ય છે. આપણા કામમાં કે આપણા કામના સ્થળે પ્રભુ આપણી મુલાકાત લે છે ને પ્રભુ મળે છે.
એવી જ કંઈક વાત લુક 5 જોવા મળે છે. કામના સ્થળે પ્રભુ પિત્તરની મુલાકાત લઈ રહ્યો છે, તેને મળે છે. તમે આખો પેસેજ વાંચજો. ઘણા લોકોની વાત છે, ઘણા લોકો. હવે ઘણા લોકો તેના પર પડાપડી, તેનું સાંભળવા માટે, તેનો સ્પર્શ પ્રાપ્ત કરવા માટે, તેના તરફથી આશીર્વાદ પ્રાપ્ત કરવા માટે દેવની વાત સાંભળતા હતા. દેવની વાત સાંભળનાર લોકો એ સમયમાંય ને આજના સમયમાં પણ છે. દેવની વાત સાંભળવાની વાત. ને ખરેખર પ્રભુનો આભાર માનીએ. ને ઈસુની જાહેર સેવાની શરૂઆત આ ગાલિલના સરોવરથી યહૂદીઓ મધ્યેથી થઈ ને છેવટે તેમનો વિરોધ થયો. એવી નોંધ બાઇબલમાં છે. લોકો જ્યાં હતા ત્યાં ઈસુ ગયો. લોકો જ્યાં હતા, લોકોની પ્રશ્નની પરિસ્થિતિમાં, નિરાશાની પરિસ્થિતિમાં, હતાશાની પરિસ્થિતિમાં ઈસુ લોકોની પાસે ગયા. આ જે નોંધ છે તે કાર્ય ને માટે આ સ્થળ એટલે કે ગાલિલનો સરોવર રાત્રે મહેનત કરી રહ્યા છે. પિત્તર અને તેના મિત્રો, અનેક શિષ્યો, બીજા શિષ્યોની વાત અંદર લખવામાં આવી છે. માછલા પકડી રહ્યા છે. આખી રાતનો એ સમય વીતી ગયો છે. સવારનો સમય છે, જાળો ધોવાનો સમય, હંકેલવાનો સમય, ઘરે જવાનો સમય. આખી રાતની એ મહેનત, ઉજાગરો, થાકેલું એ શરીર, હવે ઘર તરફ જવાની ઉતાવળ. અને બાઇબલમાં લખ્યું છે બીજી કલમમાં કે તેણે સરોવરને કાંઠે 2 લાંગડેલી હોડી દીધી. હોડી જોઈ, ઈસુએ હોડીને જોઈ. બે જ હશે, ઘણી બધી હોડીઓ હશે, હોઈ શકે, પણ અંદર શબ્દ છે કે 2 હોડી દીઠી જોઈ. પણ માછીઓ તે પરથી ઉતરીને તેના પરથી જાળો ધોતા હતા. કામ પડવાડી દેવું, કામ પૂરું થઈ ગયું છે. હવે ઝાડ ધોવાનો સમય છે, ઘર તરફ જવાનો સમય છે. ઝાડ ધોતા, કામ કરતા માછીમાર પિત્તરની પ્રભુ મુલાકાત લઈ રહ્યો છે. પિત્તરની સાથે અન્ય તેના મિત્રોની મુલાકાત લઈ રહ્યો છે. ઈસુ તેઓ જ્યારે કાર્ય કરતા હતા, કામ કરતા હતા, ત્યારે ઈસુ તેમની મુલાકાત લે છે. અને એ જ રીતે હું ને તમે પણ જ્યારે કામના સ્થળે વિશ્વાસુપણે કામ કરીએ છીએ, એ કામ મોટું હોય કે નાનું હોય, એ કામ સેવાનું હોય, ગમે તે કામ હોય, પણ પ્રભુનું વચન કહે છે કે કામના સ્થળે પ્રભુ મારી અને તમારી મુલાકાત લે છે. ભજન કરતા હોઈએ, પ્રાર્થના કરતા હોઈએ, આરાધના કરતા હોઈએ, એનું વચન વાંચતા હોઈએ, ત્યાં પણ પ્રભુ આપણી મુલાકાત લે છે. મુલાકાત લેનાર ઈશ્વર આજે ફરીથી પ્રભુ મારીને તમારી મુલાકાત લે. બાઇબલમાં ઘણા બધા એવા દાખલા છે. મૂસાની વાત કરો, પોતાના શસ્ત્રના ઘેટા સાચવતા ઈશ્વરે તેની મુલાકાત લીધી અને ઈશ્વરની હાજરીનો અનુભવ તે કરી શક્યો. દાઉદની વાત, પોતાના પિતાના ઘેટા સાચવતા પ્રભુ તેમની મુલાકાત લે છે અને એક નવી સેવાના માટે તૈયાર કરે છે. યુસુફ જેલમાં હતો, નિરાશાની, હતાશાની પળોમાં, પણ પ્રભુ તેને મુલાકાત લીધી. તે જ પ્રમાણે ગિદિયોનની વાત કરો, ન્યાયાધીશના પુસ્તકમાં કુટુંબમાં સૌથી નાનો, ઘઉં જોડતો, મહેનત કરતો, પણ પ્રભુએ તેની મુલાકાત લીધી. નવા કરારમાં પાઉલની વાત કરો કે પાઉલ જે મંડળી, પ્રભુની મંડળીને, પ્રભુના બાળકોને સતાવવા જતો, પણ પ્રભુએ તેની પણ મુલાકાત લીધી. માથી દાનની ચોકી પર બેઠો, પ્રભુએ તેની પણ મુલાકાત લીધી. પ્રભુ આજે મારી તમારી મુલાકાત લેવા માંગે છે. આર યુ રેડી? શું તૈયાર છે? એ જ પ્રભુની મુલાકાતથી
આશીર્વાદ પ્રાપ્ત કરવા તૈયાર છે? પ્રભુ મને ને તમને ફરીથી તેની આશીષ આપવા માંગે છે. પાઉલ ઉત્તેજન આપતા જણાવે છે, 1 કોરિન્થી તેનો 15મો અધ્યાય 58મી કલમ, પ્રભુમાં તમારું કામ નિરર્થક નથી. આપણે કંઈ પણ કામ કરી રહ્યા છે, આપણે મંડળીને માટે, કુટુંબને માટે, દેશને માટે, રાષ્ટ્રને માટે કોઈ પણ મહેનત કરી રહ્યા છે, પ્રભુ જુએ છે, અને પ્રભુ એને આશીર્વાદ આપશે. બની શકે મહેનત કરો છો, કામ કરો છો, પૂરતું મહેનતાણું નથી મળતું, છતાંય તમે વિશ્વાસુપણે કામ કરો છો, પણ પ્રભુ વિશ્વાસુપણે મારા કામને હંમેશા બિરદાવે છે. શું હું મારા કામમાં વિશ્વાસુ છું? શું હું મારા કામમાં મારા વિશ્વાસુ પ્રભુને જાહેર કરી રહ્યો છું? સાક્ષીરૂપ બની રહ્યો છું? સાક્ષી આપી રહ્યો છું? તેની તપાસ કરીએ. સંતોષ તો માણી રહ્યો નથી ને? સંતોષ વિશ્વાસુપણે ફરીથી કામ કરવાની વાત. આપણું કાર્યક્ષેત્ર જ્યાં પ્રભુએ મને મૂક્યા છે, એ પ્રભુની દ્રાક્ષાવાળીની વાત હોય, પ્રભુની મંડળીની વાત હોય, ઓફિસની વાત હોય, ફેક્ટરીની વાત હોય, છોટી મજૂરીની વાત હોય, જ્યાં ગવર્મેન્ટ હોય, અર્ધ ગવર્મેન્ટ હોય, પ્રાઇવેટ સેક્ટરમાં હોય, જ્યાં પણ મને મૂક્યા છે, એ અભ્યાસનું હોય, સ્કૂલ કોલેજોનું પણ કેમ ના હોય, ત્યાં પ્રભુ મને ને તમને વિશ્વાસુપણે કાર્ય કરવાને માટે પ્રભુ મને ને તમને સહાય કરે. આપણા કામના સ્થળે પ્રભુ આપણી મુલાકાત લે છે. બીજી વાત, પ્રભુ આપણી મુશ્કેલીઓમાં તથા આપણી મૂંઝવણમાં આપણી મુલાકાત લે છે. મુશ્કેલી અને મૂંઝવણમાં 5મી કલમમાં લખવામાં આવ્યું છે. શું કહે છે? સિમોન તેને ઈસુને ઉત્તર આપ્યો કે સ્વામી, અમે આખી રાત મહેનત કરી પણ કશું પકડ્યું નહીં. કશું પકડાયું નહીં. તો પણ તારા કયાથી આખી રાત મહેનત. સૂઈ ગયા નથી, મહેનત કરી. બેસી રહ્યા નથી, મહેનત કરી. રાહ જોઈ નહીં, મહેનત કરી. સમય બગાડ્યો નહીં, મહેનત કરી. આખી રાત મહેનત કરી પણ કશુંય પકડાયું નહીં. કેવી સ્થિતિ હશે આખી રાતની મહેનત પછી? આ કુશળ માછીમાર કહે છે, પિત્તર, જેનો તો અનુભવ હતો માછીરા પકડવાનો, પણ એ કુશળ માછીમાર જ્યાં નિષ્ફળ ગયો, ત્યાંથી પ્રભુએ એ જીવનને ઉઠાવી લીધો. એ કુશળ માછીમાર પિત્તર જ્યાં નિરાશ થઈ ગયો, ત્યાંથી પ્રભુએ તેને ઉચકી લીધો, તેને બહાર કાઢ્યો. શું નિષ્ફળ ગયા છે, નિરાશ થયા છે, હતાશ થઈ ગયા છે? પ્રભુ ત્યાંથી મારા અને તમારા જીવનમાં કામ કરવા માંગે છે. ત્યાંથી મને ને તમને ત્યાંથી બહાર કાઢવા માંગે છે. હું ને તમે લાંબો સમય ત્યાં બેસી રહીએ એવું તો ઈચ્છતો નથી. લાંબો સમય ત્યાં રહીએ એવું પણ તે ઈચ્છતો નથી. આપણે મુશ્કેલીઓના સમયમાં અને મૂંઝવણના સમયમાં પ્રભુ મારીને તમારી મુલાકાત લેવા માંગે છે. નિરાશાનો સમય, એ મૂંઝવણનો સમય પ્રભુએ દૂર કર્યો. એ નિષ્ફળતાનો સમયમાંથી પ્રભુએ પિત્તરને દૂર કર્યો. જ્યારે વ્યક્તિ નિરાશ અને મુશ્કેલીમાંથી પસાર થાય છે, ત્યારે પ્રભુ તેમની મુલાકાત લે છે. પ્રભુ તેમની મુલાકાત લે છે. અને તેથી કહીને આજે ફરીથી પ્રભુના પાસના ઘર આવ્યા છે, ત્યારે શું એ પરિસ્થિતિમાંથી, નિરાશ અને મુશ્કેલ પરિસ્થિતિનો સામનો કરી રહ્યા છે, પ્રભુના હાથમાં સોંપાઈએ. પ્રભુનું વચન કહે છે, દાઉદ ભટ્ટ કહે છે ગીતશાસ્ત્ર 23માં, જો કે મરણની છાયાની ખીણમાં થઈને હું ચાલો તો પણ હું કંઈ પણ ભૂંડાઈથી બીશ નહીં, કેમ કે તું મારી સાથે છે. એ જ પ્રભુ પિત્તરની સાથે હતો, એ જ પ્રભુ મારીને તમારી સાથે છે. એની ખાતરી મને ને તમને કરાવે છે. એ નિષ્ફળ અને નિરાશ પિત્તરની આધીનતા ત્યાં જોવા મળી, તો પણ હે પ્રભુ, તારા કહેવાથી હું ઝાડ નાખીશ. જે ઝાડ ધોતો હતો એ હવે એમ કહે છે કે તારા કહેવાથી હવે હું ઝાડ નાખીશ.
શું એ પરિસ્થિતિમાંથી અને તમે પસાર થઈ, નિરાશ થઈ, નાસીપાસ થઈ? મૂકી તો નથી દીધું ને, સંકેલી તો દીધું નથી ને. ફરી તપાસ કરીએ, ફરી તપાસ કરીએ. શું યશાયા 43ના અનુભવમાંથી પસાર થઈ રહ્યા છે? પ્રભુનું વચન કહે છે, મને તમને ઉત્તેજન આપતા, પણ હવે હે યાકોબ, તારો ઉત્પન્ન કરતા યહોવા, ને હે ઇસ્રાએલ, તારો બનાવનાર એવું કહે છે કે તું બેસમાં, કેમ કે મેં તારો ઉદ્ધાર કર્યો છે, મેં તારું નામ લઈને તને બોલાવ્યો છે. તું મારો છે, તું મારો છે. તું પાણીઓમાં થઈને જઈશ ત્યારે હું તારી સાથે હોઈશ. તું નદીઓમાં થઈને જઈશ ત્યારે તેઓ તને ડુબાવશે નહીં. તું અગ્નિમાં ચાલીશ ત્યારે તને આંચ લાગશે નહીં અને જ્વાળા તને બાળશે નહીં. આ પ્રભુનું ખાતરીદાયક વચન પ્રભુ પર વિશ્વાસ કરનાર પ્રભુના બાળકોને પ્રભુ આપી રહ્યો છે. તો બેસ નહીં, હું તારી સાથે છું. ના બાબત આપણને ખ્રિસ્તી જીવન જીવવામાં મને તમને બળ પૂરું પાડે છે, હિંમત આપે છે, આશ્વાસન આપે છે, સહાય અને મદદ કરે છે. નિષ્ફળ, નિરાશ, હતાશ જીવનમાંથી પસાર થઈ રહ્યા છે તો આજે ફરીથી મને તમને પ્રભુ આશ્વાસન, હિંમત આપતા આગળ વધારવા માંગે છે. મુશ્કેલ અને મૂંઝવણના સમયમાં પ્રભુ મારી તમારી મુલાકાત. લખવામાં આવ્યું છે, સ્વામી તારા કહેવાથી હું ઝાડ નાખીશ. પિત્તરની આધીનતા, એ આધીનતાનો આશીર્વાદ તેને પ્રાપ્ત કર્યો. આધીનતાનો આશીર્વાદ તેને પ્રાપ્ત કર્યો. અને જ્યારે તે આવે છે ત્યારે ઝાડ નાખે છે, માછલાનો જથ્થો પકડાય છે અને ઈસુની પવિત્રતાનું તેને ભાન થાય છે અને પોતાની પાપી સ્થિતિનું તેને ભાન થાય છે અને તે પોકારી ઉઠે છે, કબૂલાત કરે છે, ઓ પ્રભુ મારી પાસેથી દૂર જા, કેમ કે હું પાપી માણસ છું. ઓ લોર્ડ, આઈ એમ સિનર. હું પાપી છું. કબૂલાત. ઈસુ શા માટે પિત્તર પાસે આવે છે? ઈસુએ એ શું જોયું? ઈસુએ એ શું પસંદ કર્યું અને શા માટે પિત્તરની હોડી પસંદ કરી હશે? એ હોડી ખાલી હતી, તેથી ઈસુએ એ હોડીનો, એ જીવનનો ઉપયોગ કર્યો. હોડી એ આપણું હૃદય, આપણું જીવન હોઈ શકે. ખાલી છે, આજે ફરીથી પ્રભુ એ જીવનમાં, એ હોડીમાં આવવા માંગે છે. ઊંડો પાણી, સાંજ સમયનો એ આશીર્વાદ, સાંજ સમયનો આશીર્વાદ મને ને તમને પ્રભુ આપવા માંગે છે. અને જ્યાં સુધી એ બનતું નથી ત્યાં સુધી કબૂલાત જીવનમાં આવતી નથી. ઓ લોર્ડ, આઈ એમ સિનર. કબૂલાત. આજે પ્રભુએ કબૂલાતની રાહ જોઈ રહ્યો છે. સુવાર્તાની શરૂઆતે નિષ્ફળ ગયેલો પિત્તર, 3 વખત નકાર કરનાર એ પિત્તર, વારંવાર ઠપકો સાંભળનાર એ પિત્તર, પુનરુત્થાન પછી ઈસુના દર્શન પ્રાપ્ત કરનાર એ પિત્તર, જીવન બદલાઈ ગયું, જીવન બદલાઈ ગયું. અને ત્યાર પછી જ એ જ પિત્તર પુનરુત્થાન પામેલા પ્રભુ ઈસુ ખ્રિસ્તના અનુભવમાં આવ્યા પછી ઉત્સાહથી, આનંદથી સેવા કરતો પિત્તરને જોઈ શકીએ છીએ. ઘણા બધા ટર્નિંગ પોઈન્ટ આવ્યા. માછલાનો જથ્થો મૂકીને, ઝાડો મૂકીને, હોડી મૂકીને, પોતાના ભાગ્ય બધું મૂકીને ઈસુની પાછળ ચાલનાર પિત્તર. એક સમય એવો પણ આવ્યો, નિરાશાની પળમાં પડી ગયો. ઘણી બધી વખત ઈસુને ઠપકો પણ આપ્યો એવું બાઇબલ કહે છે. અને બાઇબલ એમ પણ કહે છે કે ઈસુનો નકાર પણ કરી લીધો. એવું કહેનાર પિત્તર કે હું તારા માટે મરવા પણ તૈયાર છું, એ પિત્તર જ્યારે ઈસુને મળતો જુએ છે ત્યારે તેને છોડીને ભાગી જનાર પિત્તર. ફરીથી એ પિત્તરના જીવનને યાદ કરીએ, પ્રભુનો આભાર જ માનીએ. એ જીવનને પ્રભુએ છોડી દીધું નહીં, પણ એ જીવનને પકડી રાખ્યો, આશીર્વાદનું કારણ બનાવ્યો. કામના સમયમાં પ્રભુ મારી મુલાકાત લે છે. મુશ્કેલના સમયમાં પ્રભુ મારી મુલાકાત લે છે. એકલતાના સમયમાં
પ્રભુ મારી મુલાકાત લે છે. સેવાના સમયમાં પ્રભુ મારી મુલાકાત લે છે. હતાશા અને પ્રશ્નના સમયમાં પણ પ્રભુ મારી મુલાકાત લે છે. પ્રભુનો આભાર જ માનીએ, પ્રભુની સ્તુતિ કરીએ. સિમોન બધું મૂકીને ઈસુની પાછળ ગયો. બધું મૂકીને, જેના માટે તે મહેનત કરતો હતો એ બધું છોડી દીધું, ઈસુની પાછળ જતો રહ્યો. આજે ફરીથી પ્રભુની પાસે જેવા છે તેવા પોતાની જાતોને લઈ જઈએ, સોંપાઈ જઈએ, પ્રભુ તરફથી આશીષ પ્રાપ્ત કરીએ. હું ને તમે કઈ પરિસ્થિતિમાંથી પસાર થઈ રહ્યા છો? મુશ્કેલ છો, નિરાશ, હતાશ છો, નાસીપાસ થઈ ગયા છો, ચિંતિત છો, દુઃખી છો, પ્રશ્નોની હારમાળામાંથી પસાર થઈ રહ્યા છો, હવે પછી કંઈ સૂચતું નથી, એકલતાનો સામનો કરી રહ્યા છો, પ્રભુ આજે મારીને તમારી મુલાકાત લઈ રહ્યો છે. મુલાકાત લઈ રહ્યો છે. પ્રભુને કહો, પ્રભુ હું આ રહ્યો, મને સ્પર્શ કર, મને સ્પર્શ કર. આવો આપણે પોતાની જાતોને પ્રભુના હાથમાં સોંપીએ, પ્રભુના હાથમાં સોંપીએ. કબૂલાત સાથે પ્રભુને કહે, પ્રભુ મને માફ કર અને મારા જીવનોને આશીષથી વેષ્ટિત કર. પ્રાર્થનામાં જોડાઈએ, પ્રાર્થના કરીએ. જીવનના પ્રભુ આભાર માનતા ફરીથી એ પિત્તરના જીવન માટે ધન્યવાદ જ આપીએ છીએ. આજે પિત્તરનું જીવન બહુ મોટી આશા આપનારું, બોધપાઠ આપનારું. પ્રભુ, તમે મુલાકાત લેનાર ઈશ્વર છો, એની ખાતરી કરાવનારું ખરેખર આભાર જ માનીએ છીએ. અમારા જીવનોને તમારા હાથોમાં સોંપીએ છીએ. પ્રભુ, સ્પર્શ કરવાનો, મુલાકાત લેવાનો અને તમારામાં આશીર્વાદ આપવાનું સતત ચાલુ રાખજો. તમારા હાથોમાં જે જીવનોએ તમારું વચન સાંભળ્યું છે એ જીવનોને તમારી આશીષથી વેષ્ટિત કરજો. પ્રભુ પવિત્ર આત્મા દેવ, તમારા આત્માના આચ્છાદન નીચે એ જીવનોને સોંપવા, આધીન થવા અને જેવા છે તેવા પ્રભુ તમને તમારી પાછળ ચાલવા તમારી કૃપા અમને પૂરી પાડજો. રાત્રિની આશીષ ચાહતા, પાપોની ક્ષમા ચાહતા. ગીતશાસ્ત્ર 4 અને 8, હું શાંતિમાં સૂઈ જઈશ તેમજ ઊંઘી પણ જઈશ, કેમ કે હે યહોવા, હું એકલો હોઉં ત્યારે પણ તું મને સલામત રાખે છે. એ સલામતીની ખાતરી સાથે અમારા જીવનો એ સલામત પ્રભુના હાથોમાં સોંપતા અંતની પ્રાર્થના ઉદ્ધાર કરતા પ્રભુ ઈસુ ખ્રિસ્તને લીધે સાંભળી અમારો સ્વીકાર કરો. આમેન. આકાશમાં અમારા બાપ, તમારું નામ પવિત્ર મનાવો, તમારું રાજ્ય આવો. જેમ આકાશમાં તેમ પૃથ્વી પર તમારી ઈચ્છા પૂરી થાવ. દિવસની મારી રોટલી આજ અમને આપો. જેમ અમે અમારા ઋણોને માફ કર્યા છે તેમ તમે અમારા ઋણોને માફ કરો. અમને પરીક્ષણમાં ના લાવ, ભૂંડાથી અમે છૂટકો કરો, કેમ કે રાજ્ય તથા પરાક્રમ તથા મહિમા સર્વકાળ સુધી તમારા છે. આમેન. હવે આપણા તારનાર પ્રભુ ઈસુ ખ્રિસ્તની કૃપા, ઈશ્વર પિતાનો પ્રેમ, પ્રભુ પવિત્ર આત્માની દિવ્ય સંગત, સમક્ષતા, શાંતિ, આનંદ અને તેનો આશીર્વાદ આપણી સાથે, પ્રભુના તમામ સંતો, ભક્તો, સેવકોની સાથે, વાલી મંડળીની સાથે હમણાંથી સદા સર્વકાળ સુધી રહો. આમેન. આમેન. देखेगा सारा जहां, आसमां के पार जाएंगे, मेरा यीशु रहता वहाँ. नीले आसमां के पार जाएंगे, मेरा यीशु रहता वहाँ. हम मिलेंगे बादलों पर, हम मिलेंगे बादलों पर, देखेगा सारा जहां. नीले आसमां के पार जाएंगे, मेरा यीशु रहता वहाँ. नीले आसमां के पार जाएंगे, मेरा यीशु रहता वहाँ.
उसका कोई भी वादा न होता अधूरा, हर एक वादा उसका होता है पूरा। उसका कोई भी वादा न होता अधूरा, हर एक वादा उसका होता है पूरा। उसका कोई भी वादा, उसके आने का वादा भी पूरा होगा, देखेगा सारा जहां। उसके आने का वादा भी पूरा होगा, देखेगा सारा जहां। हम मिलेंगे बादलों पर, हम मिलेंगे बादलों पर, देखेगा सारा जहां। नीले आसमां के पार जाएंगे, मेरा यीशु रहता वहाँ। नीले आसमां के पार जाएंगे, मेरा यीशु रहता वहाँ। विश्वास है मेरा जो होगा पूरा, सपना ये मेरा न रहेगा अधूरा। ये विश्वास है मेरा जो होगा पूरा, सपना ये मेरा न रहेगा अधूरा। ये विश्वास है मेरा, तेरे संग हम रहेंगे अपने यीशु के, देखेगा सारा जहां। तेरे संग हम रहेंगे अपने यीशु के, देखेगा सारा जहां। हम मिलेंगे बादलों पर, हम मिलेंगे बादलों पर, देखेगा सारा जहां। नीले आसमां के पार जाएंगे, मेरा यीशु रहता वहाँ। नीले आसमां के पार जाएंगे, मेरा यीशु रहता वहाँ। हम मिलेंगे बादलों पर, हम मिलेंगे बादलों पर, देखेगा सारा जहां, देखेगा सारा जहां, देखेगा सारा